મનીષા, હા મમ્મી. મારી લાલ સાડી ચડતી નથી, ક્યાં મૂકી છે? કેટલા દિવસથી નથી મળતી, ધોઈ છે કે નથી ધોઈ? હા મમ્મી, હમણાં આપું. આ મિક્સચરમાં હું ચટણી બનાવેશ તું? હા, મને એમ થયું ખરું કે આ કેટલાય દિવસથી ચટણીમાં કેમ સ્વાદ નથી. હવે ખબર પડી, આ મિક્સચરમાં તું બનાવે એટલે સ્વાદ ક્યાંથી હોય? અમે તો હાથેથી ખાયણી દસ્તાથી ખાંડી ખાંડીને ચટણી બનાવતા હતા, એટલે કેટલો સરસ સ્વાદ આવતો હતો. અને તમે તો આ 2 મિનિટમાં મિક્સચર ચાલુ કર્યું ને બનાવ્યું, એમાં શું સ્વાદ હોય? મમ્મી, તમારા માટે હું ખાયણીમાં ચટણી કરી દઈશ. હા, મારી એમાં જ બનાવી નાખજે. પણ જેટલી સુવિધા તમને મળે છે ને, એટલા જ તે તમે લોકો આળસુ થઈ ગયા છો. હાવ લેતા આવું તમારા માટે સાડી. લ્યો મમ્મી, તમારી સાડી. મારા કપડા તો તું આવી રીતે જ રાખી દેશ. હાવ ધોઈ છે કે નથી ધોઈ? મમ્મી, ધોઈ જ તી. આમ જો તો ખરી, મેલી કેટલી દેખાય છે. આમ જો ડાઘ એમને એમ છે, ધોઈ છે કે નહીં કઈ ખબર જ નથી પડતી. વોશિંગ મશીનમાં નાખી દો એટલે બસ આ 2 મિનિટમાં ધોવાઈ જાય. અમે તો અમારા જમાનામાં હાથેથી ઘસી ઘસીને ધોતા હતા. હાડી જૂની થઈ જાય પણ આમ ચમક ન જાય એની. લાવો, ધોઈ નાખું. મારો તો મૂડ જ ખરાબ કરી નાખ્યો. હાવ હવે હું આરામથી નાઈશ, મગજ મારો ખરાબ કરી નાખ્યો. હાવ આ હું બનાવેશ મનીષા? કેટલો વઘાર ઉડ્યો, મને કઈ થાય છે ગળામાં. મારી નાખીશ કે હું? વઘાર કરું છું મમ્મી. બંધ કર હવે. આ મારો જીવ વયો જાશે, બંધ કરને. હા મમ્મી, થઈ ગયું. બસ કાંઈ આવડતું નથી. સાંભળો ભાવિન, દૂધ છે ને બગડી ગયું છે, તો તમે નવું લાવી દો ને. હા, લઈ આવી દઉં. કાલનું દૂધ હતું એ ક્યાં ગયું? ફાટી ગયું? કેવી રીતે ફાટી ગયું? ધ્યાન નથી રાખી શકતી? આ મારા છોકરા આગળ એકલો નકામા ખર્ચા જ કરાવ્યા કરે છે. બધું ધ્યાન રાખવું જોઈએ ને તારે. આ કેટલી મહેનત કરીને મારો છોકરો કમાય છે, તને ખબર પડે છે કઈ? તારે હું? ના ના મમ્મી, કાલે હું બજારમાં ગઈ હતી ને, તો તમે ચા બનાવી હશે, તો તમે છે ને ગરમી એક તો આટલી બધી છે, અને તમે દૂધ ફ્રીજમાં મૂકવાનું ભૂલી ગયા, એટલે બગડી ગયું હશે. બહુ જીભ હાલે છો તારી. મારા હિસાબે ફાટી ગયું દૂધ એમ કે? ના મમ્મી, મારો કહેવાનો મતલબ એવો નથી. આ તો ગરમી બહુ છે ને. એવો મતલબ નતો તો કેવો મતલબ હતો તારો કહેવાનો? અને કાલ તું ગઈ હતી માર્કેટમાં, બધી વસ્તુ લાવી હતી તો લઈને મૂકી દીધી કબાટમાં, મને બતાવી? બધું દબાવીને જ રાખેસ તું, કાઈ કેસ? અરે મમ્મી, પેલા હું અઠવાડિયા પેલા ડ્રેસ નહોતી લાવી, ઈ મને મોટો પડતો હતો ને, એટલે હું ખાલી બદલાવા ગઈ હતી. સારું જા, હું કઈ થોડી તારી ચોકીદારી કરું છું. જે લાવી હોય મારે શું લેવા દેવા? જા. બસ ફોન લઈને હાલતા થઈ જવાનું. એકલું ફોન જ જોતા આવડે, બીજું કઈ આવડે? આ બધે કેટલી બધી ધૂળ ચડી છે, ઈ તને નથી દેખાતી? સાફ નથી કરાતી તારાથી? આ મમ્મી, એ બધું સાફ કરી દઈશ, પણ હજી મેં કાલે જ બધું સાફ કર્યું હતું. કાલે જ કરી દી સફાઈ? તો આટલી બધી ધૂળ ક્યાંથી આવી? એક દિવસમાં હું આટલી બધી ધૂળ આવી જાય? અમારા જમાનામાં અમે સાફ કરતા હતા ને, તો ઘર આમ એકદમ ચમકતું હતું. અને આ જો ને તું, આ બધે જો કેટલી ધૂળ ચડીશ, તને નથી દેખાતું કાંઈ કે? આ મારા જ નસીબમાં આવી વહુ ભટકાણી. આ બાજુવાળાની વહુ જોયો કેવી છે? એની વહુ વિશે તમે શું જાણતા હો? અને ઈ ખાલી એની સાસુ સામે જ તે હારી રહે છે, એની વહુ. અને ઈ જેટલું પાછળથી બોલે છે ને, એટલી તો કોઈને ખબર જ નથી. અને એની જે સાસુ છે ને, ઈ એની વહુને જેટલું સંભળાવતી નહીં હોય, જેટલું રોકટોક નહીં કરતી હોય ને, એટલું તો તમે આને કરો છો.